my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. તો અત્યારના સૌથી મોટા સમાચાર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી આધિકારિક નિવેદન અત્યારે આવી ગયું છે, ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવી ગયું છે કે તમામ બંને દેશોને સીઝફાયર માટે અમેરિકાએ જે કહ્યું છે અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બંને દેશોને કોંગ્રેચ્યુલેટ પણ કરવામાં આવ્યું છે અને તે જ આપણે જોઈ રહ્યા છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ આ નિવેદન આપી દીધું છે કે બંને દેશો વચ્ચે સીઝફાયરને લઈને અત્યારે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે અને 12 મે ફરી બંને દેશોની વચ્ચે જે છે આગળની કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું પણ સાંજે 5 કલાકથી બંને દેશો વચ્ચે સીઝ ફાયર જે છે તેને લઈને બંને દેશોએ એગ્રીમેન્ટ કર્યું છે અને 12 મે ફરી એક વખત આનો આગળની કાર્યવાહી જોવી રહી. ફાયરિંગ રોકવા માટે સહમતિ થઈ ગઈ છે બંને દેશો વચ્ચે અને વિદેશ મંત્રાલયે યુદ્ધ વિરામની પુષ્ટિ કરી દીધી છે. એટલે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. 7 તારીખથી જે બંને દેશો વચ્ચે પલટવારની સ્થિતિ આપણે જોઈ રહ્યા હતા કે તે ચાહે એર હુમલાઓ હોય કે પછી હવાઈ હુમલા થઈ રહ્યા હોય કે પછી જમીની હુમલાઓ થઈ રહ્યા હતા તેને રોકવા માટે અત્યારે બંને દેશો વચ્ચે જે છે તે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. સીઝ ફાયર માટે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને બધાઈ આપી છે અને સાથે જ અત્યારે વિદેશ સચિવ તરફથી વિક્રમ મિશ્રી તરફથી આ નિવેદન પણ સામે આવી ગયું છે. સાંજે 5 કલાકથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દેવામાં આવી છે.